હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. લાસ્ટ સેશનમાં આપણે રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ અને ટોપિકની શરૂઆત કરી હતી. હવે આપણે એ જ ટોપિકની અંદર આગળની કડી જોઈન કરીશું. ભગવાનના દર્શન કરી લઈએ અને ટોપિકની શરૂઆત કરીએ. જો રાજ્યસભા વિશે આપણે ભણી ગયા કે ભાઈ હાઉસ ઓફ લોર્ડ્સ, હાઉસ ઓફ કોમન્સ આપણે બધી ડિટેલ મેળવી ગયા છે. તમારે એ બધી નાની નાની બાબતો પર વધારે ધ્યાન રાખવાનું છે. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. નીચે આપણે એક્ઝામિનેશન ક્લિયર કરીશું. તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અહીંયા જોઈ શકો છો ફોટોની અંદર જ. સાથે જો વાત કરવામાં આવે, અમારી એપ્લિકેશન સરળ પાઠશાળાને તમારે ડાઉનલોડ કરી લો, કારણ કે આ એપ્લિકેશન છે એના પર અમે તમારી માટે ઘણું બધું કોન્ટેન્ટ ફ્રી ઓફ કોસ્ટ મૂક્યું છે. ફ્રી કોર્સ છે, ફ્રી ટેસ્ટ છે, પેઇડ ટેસ્ટ પણ ફ્રી છે અને ફ્રી પીડીએફમાં જીસીઆરટી, એનસીઆરટી, યુનિવર્સિટી ગ્રંથિમાં બોર્ડની ચોપડી પણ અવેલેબલ છે. ફેનકોલ એપ્લિકેશન શા માટે ડાઉનલોડ કરી? કારણ કે તમારે કોઈ પણ ડાઉટ, ક્વેરી, ક્વેશ્ચન હોય, મૂંઝવણ હોય, તમે અમને વિડીયો કોલ થકી પૂછી શકો છો. એનો કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. બરાબર, તમે લાભ લઈ શકો છો. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 9:30 વાગે તમારી માટે થિયરી આવે છે. તમારે ડેલી જોડાઈ જવાનું છે. હાઉસ ઓફ લોર્ડ ભણી ગયા હતા, મહત્તમ સભ્ય સંખ્યા ભણી ગયા હતા, બરાબર. પછી લાયકાતને ભણી ગયા હતા આપણે. પછી આગળ વાત કરીએ જનપ્રતિનિધિ સંશોધિત અધિનિયમ ભણી ગયા હતા, કાર્યકાળ વિશે વાત કરીએ, ચૂંટણીની વાત કરી ગયા હતા. પછી વાત કરીએ આપણે તો રાજ્યસભાની કાર્ય અને શક્તિ ટોપિકથી આપણે નેક્સ્ટ વાત કરવાની હતી. એ પહેલા તમારી માટે થોડાક પ્રશ્નો છે જે તમારે કમેન્ટ બોક્સમાં મને કરી દેવાના છે કે ભાઈ લોકસભા અને રાજ્યસભા એના સભ્ય બનવું હોય તો ઓછામાં ઓછી ઉંમર કેટલી? બરાબર, એક આ પ્રશ્ન તમને બહુ પૂછતા હોય છે પરીક્ષામાં, આપણે આને કરવું જોઈએ. રાજ્યસભા છે એનો કાર્યકાળ કેટલો હોય અને લોકસભાનો કાર્યકાળ કેટલો હોય? આ બીજો પ્રશ્ન. રાજ્યસભાની અંદર દર કેટલા વર્ષે કેટલા લોકો નિવૃત્ત થાય? આ 3 પ્રશ્નોના તમારે જવાબ છે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. અમે કોમેન્ટ ક્વેશ્ચન તમને કહી દઈશું તમારો જવાબ સાચો છે કે ખોટો. ઓકે, હવે કાર્ય અને શક્તિની વાત કરીએ તો રાજ્યસભા સંસદનો અભિન્ન છે, બરાબર. તેમ છતાં તે વધુ શક્તિશાળી કે વધુ કમજોર પણ નથી. નાણાકીય ખરડા સિવાયના કોઈ પણ ખરડાના સંબંધમાં રાજ્યસભા અને લોકસભાને સમાન શક્તિઓ પ્રાપ્ત છે. આવો ખરડો સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ કરવામાં આવે તેને બંને ગૃહની મંજૂરી મળવી જોઈએ, બરાબર. બંને ગૃહની મંજૂરી મળવી જોઈએ. ઓકે, રાજ્યસભામાં નાણાકીય ખરડા બાબતે માત્ર સૂચના આપી શકે છે. તેને માનવા લોકસભા બંધાયેલ નથી. જોઈ લો, આવી ગયું. રાજ્યસભા છે નાણાં બિલનો અસ્વીકાર કે કોઈ સુધારો કરી શકે નહીં. તો 14 દિવસમાં રાજ્યસભામાંથી નાણાં બિલ લોકસભામાં પાછું ન મોકલવામાં આવે તો તે આપે આપ પસાર થયેલો ગણાશે. જુઓ, કેટલી સરસ મજાની વાત છે ભાઈ કે ભાઈ નાણાં બિલ છે એમાં એને કોઈ અસ્વીકાર ન હોય રાજ્યસભાને કે કંઈ સુધારો કરવાનો હોય તો એ સજેસ્ટ કરે, પણ અહીંયા ભાઈ 14 દિવસની અંદર રાજ્યસભામાંથી નાણાં બિલ લોકસભામાં પાછું ન જાય તો એ ઓટોમેટિકલી પાસ થઈ ગયેલો ગણાશે, બરાબર. લોકસભા જે છે એ સ્વીકાર કરે પણ ખરા અને ના પણ કરે, માનવા બંધાયેલ નથી. બંધારણીય સુધારણા સંબંધની જો વાત કરવામાં આવે ને તો રાજ્યસભા અને લોકસભાને સમાન શક્તિ પ્રાપ્ત થશે. આવો ખરડો સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ કરવામાં આવે પણ બંને ગૃહોની સ્વીકૃતિ મળવી જરૂરી છે. બંધારણીય સુધારા માટે સંસદના બંને ગૃહો છે એની સંયુક્ત બેઠક બોલાવી શકાય નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. શું બંધારણીય સુધારા માટે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકાય? ના બોલાવી શકાય, બરાબર. તો તમારે ધ્યાનમાં રાખવાનું છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. આટલી સુધી બધાને ક્લિયર? હવે વિશિષ્ટ સત્તાઓ કઈ છે રાજ્યસભાની પાસે તેની આપણે વાત કરી લઈએ. 312 નંબરના અનુચ્છેદ મુજબ રાજ્યસભાને અધિકાર છે કે અખિલ ભારતીય સેવાનું સર્જન કરી શકે, બરાબર. અખિલ ભારતીય સેવાનું સર્જન કરી શકે, ઓલ ઇન્ડિયા સર્વિસીસ. પછી 249 નંબરના અનુચ્છેદ મુજબ માત્ર રાજ્યસભાને જ એવો અધિકાર છે કે જે રાજ્ય સુધીના વિષયને રાષ્ટ્રીય મહત્વની ઘોષિત કરીને સંસદને તેના પર કાયદો બનાવવાની સત્તા આપી શકે છે, બરાબર. તો એક આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એના પછી જો વાત કરીએ ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો પ્રસ્તાવ, જોજો બરાબર, ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો પ્રસ્તાવ માત્ર ને માત્ર અહીંયા રાજ્યસભામાં રજૂ કરવામાં સૌથી પહેલા, મતલબ કે સૌપ્રથમ, માત્ર તો નહીં કહી શકે, સૌપ્રથમ જે છે એ રાજ્યસભાની અંદર રજૂ કરવામાં આવે. લોકસભા જો વિસર્જિત થઈ ગઈ હોય તો
તો તે સમયે રાષ્ટ્રીય કટોકટીનો સમયગાળો 1 મહિનાથી વધુ વધારવાની જે સ્વીકૃતિ છે તે ભાઈ રાજ્યસભાની અનિવાર્ય રહેશે. રાષ્ટ્રપતિની મહાભિયોગની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશને પદ ઉપર હટાડવાનો પ્રસ્તાવ પસાર કરવા માટે રાજ્યસભાની સ્વીકૃતિ અનિવાર્ય છે. તમે જુઓ, રાજ્યસભાને ભલે બધી શક્તિઓ પ્રાપ્ત નથી, પણ કેટલીક શક્તિ એવી પ્રાપ્ત છે કે લોકસભાને પણ નથી એવી પ્રાપ્ત. તો આપણે બંને શક્તિઓને જોવી જોઈએ. બરાબર, રાજ્યસભાને ઓછી શક્તિઓ પ્રાપ્ત નથી એવું કહી જ શકાય ડેફિનેટલી, પણ લોકસભાની પાસે એને શું છે કે લોકસભા કોઈ પણ એનો સુધારો વધારો સ્વીકાર કરે પણ ખરા, ના પણ ખરા, એના માટે બંધાયેલ નથી. બસ એક જ વસ્તુ અહીંયા કહેવામાં આવતી હોય છે. અગત્યના તથ્યોની વાત કરીએ તો ભાઈ રાજ્યસભામાં બધા જ સભ્યોને સમાન પ્રતિનિધિત્વ આપવામાં, બધા રાજ્યોને સમાન પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. રાજ્યસભામાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે 31 સીટોનું. ગુજરાતમાં રાજ્યસભાની સભ્ય સંખ્યા છે 11. લોકસભાની સભ્ય સંખ્યા ગુજરાતમાં છે 26. પ્રોપર ગુજરાતની. હવે આપણા રાજ્યસભાના સભ્યોની સંખ્યા છે જે ભાઈ 1971 ની વસ્તી ગણતરીના આધારિત થશે, પણ તેમાં 2026 સુધી કોઈ ફેરફાર કરી શકાશે નહીં. રાજ્યસભાના બેઠકોની વહેંચણી ચોથી અનુસૂચિ મુજબ થાય છે. ફરી આવ્યું, ફરી યાદ રાખજો. રાજ્યસભામાં કોરમ માટે કેટલી સભ્ય સંખ્યા જોઈએ ભાઈ? કોરમ માટે 25 જેટલી સંખ્યા નક્કી, કારણ કે ભાઈ 10% કોરમ ઓછામાં ઓછી હોવી જોઈએ. રાજ્યસભાનું જો કામકાજ ચાલુ કરવું હોય તો 10% ઓછામાં ઓછા સભ્યો હોય તો જ ભાઈ રાજ્યસભાનું જે છે એ કામકાજની શરૂઆત થાય. કોરમ છે શું? ભાઈ કોઈ પણ ગૃહનું કામકાજ ચલાવવા માટે જોઈતી ઓછામાં ઓછી સભ્ય સંખ્યા, એને આપણે કોરમ શબ્દથી ઓળખીએ છીએ. 10% કોરમ છે. ઉપરાષ્ટ્રપતિ જે છે હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. સૌપ્રથમ પૃથ્વીરાજ કપૂર ફિલ્મ અભિનેતા રાજ્યસભાના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થયા હતા. બરાબર, કોણ ભાઈ? યાદ રાખજો. તો પૃથ્વીરાજ કપૂર ફિલ્મ અભિનેતા હતા. પછી સૌપ્રથમ જો આપણે વાત કરીએ અભિનેત્રી, તો અભિનેત્રીની અંદર ભાઈ નરગિસ દત્ત, બરાબર, રાજ્યસભાના સભ્ય તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્તિ કરવામાં આવી. સૌપ્રથમ રમતવીર છે સચિન તેંડુલકરને, જેને રાજ્યસભાના સભ્ય તરીકે પદ આપવામાં આવ્યું. જે અપવાદ છે, કવિ સાસવાડી અહીંયા કોઈ પણ વસ્તુ છે તે મેચ થતી નથી. કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા, તો આમાં ક્રિકેટરનો કોઈ એવું રોલ નથી આવતો. રાજ્યસભાની પ્રથમ મહિલા જે છે એ મહિલા મહાસચિવ છે વી.એસ. રમાદેવી. બરાબર, રાજ્યસભાની પ્રથમ મહિલા મહાસચિવ છે વી.એસ. રમાદેવી. હવે આ તો થઈ ગઈ આપણે રાજ્યસભાની અગત્યની વાતો, અગત્યના તથ્યો. હવે આપણે વાત કરવા જવું છે રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ, જે આખે આખો ટોપિક છે. અનુચ્છેદ 89 અનુસાર રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ વિશેનો ઉલ્લેખ છે. અનુચ્છેદ 64 અનુસાર ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ થાય. મતલબ શું છે એ હોદ્દાની રૂનો તમને અર્થ સમજાવી દઉં. કોઈ પણ વ્યક્તિ છે ઉપરાષ્ટ્રપતિ જેવો તરત બને ને, એ તરત જ હોદ્દાની રૂએ એક્સ ઓફિશિયો રાજ્યસભાના સભાપતિ ઓટોમેટિકલી બની જાય, અને બનાવવાની જરૂર નથી. બરાબર. જ્યારે રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે રાજ્યસભા પોતાનામાંથી એક સભ્યને પસંદ કરશે અને ઉપાધ્યક્ષનો હોદ્દો ખાલી થાય ત્યારે પોતાનામાંથી કોઈ એક સભ્યને ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરશે. તો આ બધી મેથડ્સ છે અહીંયા તમારે ધ્યાનમાં રાખવા જેવી, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ. હવે સભાપતિની વાત કરી લીધી. ભાઈ ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે. રાજ્યસભાના અધ્યક્ષ માટે કોઈ ચૂંટણી ના હોય. રાજ્યસભાના સભાપતિ નિમણૂકની યોગ્યતા ઉપરાષ્ટ્રપતિના પદ પ્રમાણે છે. ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના સભાપતિ તરીકે પગાર ભત્તા મળે 4 લાખ રૂપિયા, પેન્શન છે એ 2 લાખ રૂપિયા પ્રતિ માસ મળશે, જ્યારે નિવૃત્તિ આવે ત્યારની વાત છે. અત્યારે હાલ એવરી મંથ 4 લાખ રૂપિયાનો પગાર છે. મહિનાનો 4 લાખ રૂપિયા, વર્ષનો નહીં. બરાબર, ઉપરાષ્ટ્રપતિનો પગાર. અને પેન્શન મહિનાનો 2 લાખ રૂપિયા મળશે. ભારતની સંચિત નીતિમાંથી પગાર ભત્તા આપવામાં આવે છે. જો રાજ્યસભાના સભાપતિને પદ ઉપરથી દૂર કરવો હોય ને, તો સૌથી પહેલા એમને ઉપરાષ્ટ્રપતિ પદ ઉપરથી દૂર કરવામાં આવે. જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હોય તો તેઓ સભાપતિ તરીકે કાર્ય કરતા નથી. એ પણ અહીંયા ફેક્ટ છે, તમારે ધ્યાનમાં રાખવાનું છે. અનુચ્છેદ 92 અનુસાર રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ પોતાના હોદ્દા પરથી દૂર કરવાના હોય તે સમયે ઉપસભાપતિનું હાજર હોય તો સભાપતિનું સ્થાન ગ્રહણ કરશે નહીં. રાજ્યસભામાં બોલવાનો અધિકાર તો છે, મત આપવાનો અધિકાર નથી. બરાબર. જો ભાઈ આવી સિનારીઓ થાય, રાજ્યસભાના સભાપતિ
રાજ્યસભાના સભ્ય નથી, તેઓ મતદાનમાં ભાગ લેતા નથી, પણ સરખા મત પડે તો કાસ્ટિંગ વોટ આપે છે. બરાબર, કયો વોટ આપે ભાઈ? કાસ્ટિંગ વોટ છે તે પણ આપે છે. ઓકે, ચાલો. રાજ્યસભાના અધ્યક્ષ જે છે એ રાજીનામું આપતા નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અને રાજ્યસભાના પ્રથમ સભાપતિ છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. બરાબર, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે. હવે 89(2) નંબરના અનુચ્છેદ મુજબ ઉપસભાપતિ રાજ્યસભાના સભ્યમાંથી એક સભાપતિને નિમવામાં આવે, જે સભાપતિની ગેરહાજરીમાં કામ કરશે. બરાબર, ઉપસભાપતિ. અનુચ્છેદ 89 અનુસાર રાજ્યસભાના ઉપસભાપતિનો હોદ્દો ધરાવતા સભ્યો ઉપસભાપતિ ન હોય તો તે વખતે શું સિનારીઓ? રાજ્યસભાના સભ્ય ન રહે તો તેઓએ પોતાનો હોદ્દો ખાલી કરવાનો રહેશે. રાજ્યસભાના સભાપતિને સંબોધીને પોતાની સહી કરેલા લખાણથી ગમે તે સમયે પોતાના હોદ્દાનું રાજીનામું આપી શકે છે. 89 નંબરમાં. બરાબર. 90 નંબરનો અનુચ્છેદ શું કહે છે એ પણ જોઈ લઈએ આપણે. તો ભાઈ એના અંતર્ગત તાત્કાલિક સંપૂર્ણ સદસ્યની બહુમતીથી ઠરાવ પસાર કરીને દૂર કરી શકાય વાસ્તવિક બહુમતી પણ કહેવાય છે. આ ઠરાવ રજૂ કરતા પહેલા ભાઈ ઉપસભાપતિને 14 દિવસ અગાઉ નોટિસ આપવામાં આવે છે. બરાબર, કે ભાઈ તમને કાઢવાની અમે તૈયારી કરી રહ્યા છે. અનુચ્છેદ 91 ની જ્યારે વાત કરતા હોય તો ભાઈ રાજ્યસભાની કોઈ પણ બેઠકમાં સભાપતિની ગેરહાજરી દરમિયાન ઉપસભાપતિ અથવા તેઓ હાજર ન હોય તો રાજ્યસભાના કાર્યવાહીના નિયમોથી નક્કી કરવામાં આવે તે વ્યક્તિ અથવા આવી વ્યક્તિ પણ હાજર ન હોય તો રાજ્યસભા નક્કી કરે તેવી વ્યક્તિ અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. બરાબર, આ અનુચ્છેદ 91 હતું. પ્રોટેમ ચેરમેન, જેમ પ્રોટેમ સ્પીકર તેમ ચેરમેન પણ છે. જ્યારે રાજ્યસભામાં સભાપતિ અને ઉપસભાપતિની જગ્યા ખાલી હોય કોઈ કારણસર તો ભાઈ રાષ્ટ્રપતિ જે છે એ રાજ્યસભાના કોઈ એક સભ્યની સમિતિ ફરજ નિભાવવા માટે નિમણૂક કરે છે. અને નિમણૂક પામેલ સભ્યને જ પ્રોટેમ ચેરમેન કહેવાય છે. રાઈટ, તો બસ આપણે મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. રાજ્યસભા સભાપતિ ઉપસભાપતિના આપણે 2 લેક્ચરમાં પૂરા કર્યા. લોકસભામાં પણ તે જ રીતે આપણે ફોલોઅપ કર્યું છે. તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમારે બહુ ઇઝી વેમાં બહુ સરસ ટ્રીકી ભણવું છે તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર જોડાઈને ડેઈલી 9:30 વાગે જોડાઈ શકો છો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ફેન કોલને ડાઉનલોડ કરવાનું ભૂલતો નહીં. બરાબર, ભૂલશો નહીં અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા અને ફેનકોલ એપ્લિકેશન અમારી ટેલિગ્રામ ચેનલ હર્ષલ જૈન જીપીએસસીમાં તમારે જોડાઈ જવાનું છે. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. Thank you for watching this video. Subscribe, share and like.